આજની ધર્મકથા. પ્રણામ. રત્નપાળ માટે ખુશીનો અવસર છે. દૈવે જાણે કોઈ એક નિમિત્તજ્ઞને મોકલ્યો હોય અને પોતાના પ્રશ્નનો ઉત્તર જ જાણે મોકલ્યો હોય એવી એ ઘટના બની. એ નિમિત્તજ્ઞના એક એક શબ્દ એની માટે જાણે એક આધાર બની રહ્યા ભવિષ્યની એક આનંદની ઘટના માટે. એમણે બહુ સરસ રીતે ઝીલ્યા રત્નપાળે, અને હવે એ દિશાની અંદરમાં અગ્રીમ થવા માટે એમને કોઈ પણ હિસાબે તત્પર બન્યા કે હવે મારે આગળ વધવું છે. અને તરત એમને વિચાર આવ્યો કે માતા પિતા માટે કંઈ પણ કરવું એ ચોક્કસપણે અતિ મહત્વનું છે, પણ સાથે મિત્ર છે. એ મિત્રને એમ એકલો મૂકીને જાવ એ કઈ રીતે ચાલે? અને એમાં પણ વળી સૌથી મહત્વની વસ્તુ એ હતી કે આ મિત્ર એ સહજ રીતે મને મળી ગયો છે, સાવ એવું નથી. મહારાજ કૃષ્ણાનને એમને મારી સાથે મોકલ્યો છે. મારે એમની દેખરેખ રાખવાની, એમણે મારી રાખવાની, બંને મૈત્રીપૂર્ણ વ્યવહારમાં જીવવાનું, અને હું એકલો વહી જાઉં, પાછો ક્યારે આવીશ એની કોઈ ગણતરી ન હોય, બધું જ અનિયત છે. એવા સમયે આ અલગ નગરીની અંદરમાં આવી રીતે હું એમને મૂકીને વયો જાઉં એ જરાય ઉપયુક્ત ન કહેવાય. એટલે એ વિમાસણ એમને ઊભી થઈ. એમણે વાત કરી. જ્યારે મહાનંદે એમને કહ્યું કે ભાઈ જણાવતો ખરો કે ભાઈ આ તારું વર્તન અને તારું વદન એ બંને કંઈક ભિન્ન કેમ છે? મિત્ર એ હોય કે જે હંમેશા શબ્દોથી ન ઓળખે. હકીકતની અંદરમાં તો સંબંધ જ એ છે કે જેમાં તમારે વ્યક્તિને ઓળખવા માટે એના શબ્દોની જરૂર ન પડે. જે સંબંધ શબ્દથી ઓળખાય ને એ સંબંધની બહુ જ પ્રાથમિક સ્થિતિ ગણાય. જે સંબંધ મુખની રેખાઓ પરથી ઓળખાય એ એની મધ્યમ સ્થિતિ ગણાય. અને જે સંબંધ સ્પંદન પરથી જાણી શકાય એ ઉત્તમ સંબંધ ગણાય. સંબંધોમાં જ્યાં જ્યાં આપણને એમ લાગે કે આ મારે ભવંતરમાં એને આગળ લઈ જવો છે, તે સંબંધોમાં આ રીતે એક પછી એક પ્રગતિ કરવાનો પ્રયત્ન જીવે કરવો જોઈએ. આપણે જેને ઋણાનુબંધ શબ્દ કહીએ છીએ ને, એ આ શબ્દોથી ચાલતા સંબંધોને બહુ ઓછો સંસ્કાર પાડે. એનાથી આગળ વધતા જ્યારે મનની વાત કોઈની જાણી શકતા હોઈએ, મુખ પરની રેખા, મનના ભાવ આ જાણી શકતા હોઈએ તો એમાં થોડો વધુ સંસ્કાર પડે. અને જેમાં સ્પંદનોની ભાષા જાણી શકાય એ ઉત્તમ ઋણાનુબંધ, એ ઉત્તમ સંસ્કારો આપે. આપણે જેટલા પણ સાંભળ્યા છે ને ઋણાનુબંધોવાળા, નિમિનાથ ભગવાનને રાજુલ ને આ બધા, ઋષભદેવ ભગવાનને શ્રેયાંશ કુમારના સંબંધો, આ બધા સંબંધો એ સ્પંદનોના સંબંધો હતા. એ લોકોએ એકબીજાના આત્માની ચિંતા કરી હતી. એ લોકોએ એકબીજાના આત્માનું હિત વિચાર્યું હતું. એ લોકોનું એકબીજા પ્રત્યેનું સમર્પણ અનટોલ્ડ હતું. ક્યારે એમને જતાવવું નહોતું પડ્યું, ક્યારે જણાવવું પણ નહોતું પડ્યું. એવા એ સંબંધો હતા. તો સંબંધોની ગરિમા આ છે. મહાનંદ સાથેનો આ સંબંધ એ ઉત્તરોત્તર પ્રગતિમય થાય એવી રત્નપાળની ભાવના હતી. કારણ કે મહાનંદ ઉત્તરમાત્મા હતા. એટલે મહાનંદને એમણે આ સમજાવ્યું કે જો મારી વિમાસણ તો ભાઈ આ છે. અને હવે મહાનંદ કહે છે કે ભાઈ આવું તો બની જ ન શકે. સૌથી મુખ્ય વાત તું એ સમજ દોસ્ત, કે વિદેશમાં જવું અને આવી રીતે અનિયત જગ્યાઓએ રહેવું એ તારું કામ જ નથી. તું વણિક છે, હું ક્ષત્રિય વંશનો છું. ક્ષત્રિય માણસ એ જ આ બધી વસ્તુની અંદરમાં સાહજિક રીતે વર્તી શકે. તું વણિક છે, તારા લોહીની અંદરમાં આ રીતનો ભાવ આવી જ ન શકે. એટલે તારા બદલે જો વિદેશ જવાનું હોય તો હું જ જઈશ. તમે અહીંયા સુખેથી રહો. ક્ષુધા, તૃષા, તપ, વર્ષા આ બધું સહન કરવું પડે. આપણે ક્યાં જશું, કેવી રીતે રહેશું, કંઈ જ ખબર નથી. તો આ બધી વસ્તુઓને સહન કરવાની ક્યારે પણ આપણને પરિસ્થિતિ આવી જાય, આપણે પ્રતિકૂળતાને વધારવા જઈએ છીએ તો પ્રતિકૂળતાઓ તો ક્યારે પણ આવશે. એટલે એ બધાને સહન કરવાની શક્તિ એ તમારામાં ઓછી છે. એ તમારી ઉણપ છે એવું નથી,
કારણ કે તમે જન્મ્યા છો એ પુણ્ય લઈને. તો તમે જે કુળમાં જે રીતે જન્મ્યા છો એનો જે સ્વભાવ છે તમે એ સ્વભાવને વર્યા છો. અને હું ક્ષત્રિય છું. ક્ષત્રિય માણસ માટે આ બધી વસ્તુઓ એ તો બહુ સામાન્ય અને સહજ ગણાય. તો આપ આ બધું સહન કરવા જાઓ, એના બદલે મને આજ્ઞા આપો. બહુ અલ્પ સમયમાં હું તમારા માતા પિતાને શોધી લાવીશ અને તમારી આ માનસિક ચિંતા દૂર કરીશ કે જે દૂર કરવાની આવે મને ઘણી હોશ છે. રત્નપાળે ના પાડી. મિત્ર, એ કેવી રીતે બની શકે? કૃષ્ણાનંદ મહારાજાએ તને મારી સંભાળ માટે મૂક્યો છે. મારાથી તને કંઈ વિદેશમાં ના મોકલાય. તું કંઈ મારો સેવક, ચાકર કે દૂત નથી કે જેને હું આવી રીતે કામ માટે મોકલી દઉં. તું રાજકુટુંબમાં ઉછર્યો છે. આ વિશે કોઈ પણ પ્રકારનું કષ્ટ તને આપવું એ અનુચિત પણ છે અને નિંદનીય પણ છે મારી માટે. એટલે આ પૂર્ણ અયોગ્ય છે. હું કોઈ પણ રીતે તમને આ દિશાની અંદરમાં આગળ વધવાની રજા નહીં જ આપું. મહાનંદ તરત કહે છે કે મિત્ર, તારી વાત સાચી છે કે હું રાજકુટુંબમાં ઉછર્યો છું, પણ એનો અર્થ એવો નથી કે વિષમ પરિસ્થિતિનો સામનો ન કરી શકું. હું સ્વતંત્ર રીતે મારો નિર્વાહ પરદેશમાં કરી શકીશ, કારણ કે મેં કર્યો છે. આ મારી માટે એક સામાન્ય ઘટના છે, કારણ કે મને આની આદત છે. મારા શરીરને, મારા મનને આવી આદતોથી મેં કેળવ્યો છે. મારી પાસે વીણાવાદનની વિદ્યા છે, કળા છે. એના દ્વારા પણ હું ઘણું બધું સાધ્ય કરી શકીશ. આ તું પણ મને પ્રાપ્ત થયો એ વીણાવાદનની વિદ્યાના આધાર ઉપર તો પ્રાપ્ત થયો દોસ્ત. આ કાર્ય મને જ કરવા દો. થોડા સમયની અંદરમાં કાર્ય સિદ્ધ કરીને હું ચોક્કસપણે પાછો આવીશ અને તમારી પાસે સત્વરે તમારા માતા પિતાને હું લઈને આવીશ. આ શબ્દ સાંભળ્યો અને રત્નપાળનો બધો વિરોધ એ ઉપશાંત થયો. કારણ કે મિત્રને આ કષ્ટ ન પડે એ વાત ચોક્કસપણે મનમાં હતી, પણ એના કરતાં વધુ મહત્વની વાત મનમાં હતી કે માતા પિતાની પ્રાપ્તિ થાય. એ તો કોઈ પણ કરી શકે, કોઈના પણ દ્વારા થઈ શકે. એવો તો કંઈ અહંકાર ન હતો કે આ કાર્ય હું જ કરું. મૂળ તો કાર્ય સાથે પ્રેમ હતો. ભાઈ, કાર્ય થાય એ વધારે મહત્વનું છે. કોણે કર્યું એ બહુ સેકન્ડરી છે. તો જ્યારે લક્ષ્ય બંધાતું હોય એ સમયે અહંકાર અને કર્તૃત્વ એ દૂર થાય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે. આપણે ખાલી કલ્પના કરીએ કે અહીંયા આપણે રત્નપાળને થોડોક પણ અહંકારી, થોડોક પણ આગ્રહી જોયો હોત, એ હોત તો શું થાત? હોતું હશે કાંઈ? મારા માતા પિતા શોધવાનું કાર્ય તો મારું જ છે, એ મારું જ કર્તવ્ય છે. લોકો શું કે બોલો પોતે ઘરમાં બેઠો રહ્યો અને બીજાને મોકલી દીધો. આ કે માતૃભક્તિ છે? આ પિતૃભક્તિ છે? આ વિચાર આવત જ. પણ રત્નપાળની અંદરમાં આ લોક સંજ્ઞાનો ત્યાગ હતો. એ લોક સંજ્ઞાથી પર વ્યક્તિત્વ હતું. અહીંયા ઔચિત્ય બહુ મહત્વનું થાય છે. ઉચિત શું છે કે ભાઈ બધી વાત સાંભળ્યા પછી એવું લાગે છે કે એમની વાત સાચી છે. મહાનંદની વિદેશમાં જઈ અને આ રીતે કાર્યકુશળતાથી કામ કરવું, એમાં વીણાવાદનના આધાર ઉપર કેટલાક લોકોને ક્યારેક કંઈક આમ આસક્ત કરવા હોય, કેટલાક લોકોને સંમોહિત કરવા હોય, આવર્જિત કરવા હોય, તો કોઈ એક કળા તો જોઈશે. મારામાં એ કળા નથી. મારામાં એવી કોઈ વિશેષ કળાઓ આ પ્રકારની નથી કે જેના આધાર ઉપર હું એમ કહી શકું કે આ કાર્ય હું સંપન્ન કરી શકીશ. એમનામાં છે અને એ જવા ઈચ્છે છે. એમને હું આગ્રહ નથી કરતો, એમને હું આદેશ નથી કરતો. એ સ્વેચ્છાએ તૈયાર થયા છે, તો પછી વાંધો શું છે? એવા સમયે લોકો શું કહેશે, કોઈને કેવું લાગશે, આ વાત એ પૂર્ણપણે મોહનીય કર્મના આધાર ઉપર ઊભી થયેલી છે. આ લોક સંજ્ઞાના ત્યાગ વિના તો ધર્મ પણ શરૂ નથી થતો. ધર્મની બહુ જ પ્રાથમિક શરૂઆત એ આનાથી થાય છે. આપણે આમ પોતાની સેલ્ફને મૂકીએ ને તો આપણને ખરેખર ખ્યાલ આવશે કે આપણે આવી પરિસ્થિતિમાં પણ આપણને આવો વિકલ્પ આવ્યો હોત કે યાર લોકો શું કહે, બોલો પોતાના મા બાપને ગોતવા પોતે ન ગયો, આવું થાત. અને એટલે જ આપણે ત્યાં ઔચિત્ય એ બહુ મહત્વનો ગુણ કીધો, લાગણીઓ કરતાં વધારે. આ લાગણીઓ એ મોહજન્ય છે, ઔચિત્ય એ પરિસ્થિતિજન્ય છે. તો અહીંયા હવે મહાનંદના શબ્દો સાંભળી અને રત્નપાળનું ઔચિત્ય પ્રગટ્યું.
એમણે એવું વિચાર્યું કે ખરેખર આ કેટલી ઉદાર વૃત્તિવાળું વ્યક્તિત્વ છે. એને કંઈ લાગતું વળગતું નથી. ન મારી સાથે કોઈ લોહીનો સંબંધ છે, ને મારા માતા પિતા સાથે એમને કોઈ લોહીનો સંબંધ છે. આ કેવી વૈચારિક ઉદારતા છે, કેવી ઉદાર વૃત્તિ અને પરોપકાર વૃત્તિ છે એમનામાં, કે મારા માતા પિતાને શોધવા માટે પોતે કષ્ટ સહન કરવા માટે તૈયાર છે. ઓલો નિમિત્તજ્ઞ આવ્યો, એને મને કીધું, હું કષ્ટ વેઠું, એ બધું સાહજિક ઘટના થાય. મારા માતા પિતા છે, મારે કરવું જોઈએ. પણ આને તો કોઈ જ સંબંધ નથી, અને તેમ છતાં આટલી હદ સુધીની એમની પવિત્રતા, એમનો પરોપકાર, આ તો ગજબ મૈત્રીપૂર્ણ વ્યવહાર છે. અને એને એવું લાગ્યું રત્નપાળને કે જગતમાં આવા મિત્રો મળવા દુર્લભ છે. મિત્રોની કસોટી ખરેખર આવા જ પ્રસંગે થાય છે. આપણી ઉપર કોઈ ઉપકાર કરે અને ઉપકાર જતાવે ને, તો પણ આપણાથી એ સહન નથી થતું. કેમ? કારણ કે આપણે એવું ઈચ્છીએ છીએ કે સંબંધો નિર્દોષ હોવા જોઈએ, સંબંધો નિસ્પૃહ હોવા જોઈએ, એમાં સ્પૃહા ન હોય, કંઈક મેળવી લેવાની વૃત્તિ હોય. એને સંબંધ કઈ રીતે કહી શકાય? સંબંધ શબ્દ જ એ સૂચવે છે કે એક જ આશયપૂર્વક બંધાયેલા બે વ્યક્તિત્વ. તો જ્યારે બે વ્યક્તિઓ એકબીજાને બંધાઈ ગયા છે, તો પછી એની અંદરમાં આવી કોઈ વૃત્તિ કે જેમાં કંઈક મેળવી લેવું છે, જેમાં કંઈક જતાવવું છે, જેમાં એની પાસેથી કંઈક છીનવી લેવું છે, અથવા મનમાં કોઈક નબળો ભાવ રાખી અને ડ્યુઅલનેસ ઊભી કરવી છે, આને સંબંધ જ કઈ રીતે કહી શકાય? અને આ તો મૈત્રીનો સંબંધ. એ તો 4 ચાસણી ચડે સામાન્ય સંબંધોથી પણ. એટલે ખરેખર એ વિચારે છે કે આ મિત્ર મારું કાર્ય સિદ્ધ કરવા માટે તૈયાર પણ થયા છે, અને આ મિત્ર મારું કાર્ય સિદ્ધ કરવામાં સક્ષમ પણ વધુ છે. હા, ચોક્કસ છે કે એને પરદેશમાં મોકલવો એ મારા હૃદયને અનુચિત લાગે છે. આ મહારાજા કૃષ્ણાનંદની થાપણ છે, મારે એની સર્વદા રક્ષા કરવી જોઈએ. પણ નહીં, એની વાત એ ખરેખર કાર્યસિદ્ધિ માટે આવશ્યક વાત છે. અને આવું કદાચ મહારાજા કૃષ્ણાનંદને સમજાશે તો એ પણ એ સમયે આવું જ વિચારશે કે લે એમાં શું છે, વાત તો બરાબર જ હતી. એટલે મારે એમને ન મોકલવાનો આગ્રહ એ અહીંયાથી છોડી દેવો જોઈએ. હજી આવું વિચારે છે ને ત્યાં તરત જ મહાનંદ હાથમાં વીણા લઈને ઊભો થાય છે અને તરત કહે છે કે મિત્ર, હવે કંઈ પણ વિચાર કરીશ નહીં. હવે હું કાર્યસિદ્ધિ માટે નીકળું છું. હું જે કંઈ કામ કરું તે અંતરની ભાવનાથી કરું છું. મને આવી બધી વિકલ્પોની માયાજાળ એ હંમેશા કાર્ય માટેની અપશુકનતા લાગે છે. અને આ એક હકીકત છે કે દ્રવ્ય અપશુકન અને ભાવ અપશુકન, આ 2 તત્વો આપણે ત્યાં હોય છે. દ્રવ્ય અપશુકન એટલે શું? તો કે કોઈ નબળી વસ્તુ આવી અથવા કોઈ નબળો શબ્દ બોલાવવો, તો આ બધા દ્રવ્ય અપશુકન છે. ભાવ અપશુકન જે સૌથી મહત્વનું છે એ શું છે? તો કે કોઈ પણ કાર્ય સિદ્ધ કરવા પૂર્વે એ કાર્ય થશે કે નહીં એવો વિકલ્પ થવો એ ભાવ અપશુકન છે. પોતાને અથવા બીજાને અનિશ્ચિતતા ઊભી થવી, શંકા ઊભી થવી, એ ભાવ અપશુકન છે. તો મને મિત્ર આવા ભાવ અપશુકનો એ મને જરાય પસંદ નથી. એટલે મને એવું લાગે છે કે હવે બસ આ કાર્ય સિદ્ધ કરવું છે અને હું તે કરીને રહીશ. મને રજા આપ. હજી તો આવું બોલે અને રત્નપાળ પોતાના વિચારોમાંથી બહાર આવે એ પૂર્વે તો મહાનંદ ભવનની બહાર નીકળી ગયા. રત્નપાળ એની પાછળ પાછળ ચાલવા લાગ્યા. બંને ચાલતા ચાલતા છેક નગરના દરવાજે આવ્યા અને રસ્તામાં રત્નપાળને એમ થયું કે બસ હવે મારે પ્રેમથી એમને વિદાય આપવી જોઈએ. રત્નપાળ કહે છે કે મિત્ર, થોડું કંઈ દ્રવ્ય તો લેતો જા. રત્નપાળે સ્પષ્ટ ના પાડી દીધી, કંઈ જ નહીં. એકબીજાને વાલથી ભેટી પડ્યા અને મહાનંદ અને રત્નપાળ બંનેની આંખમાં આંસુ હતા. રત્નપાળે ગદગદ સ્વરે કીધું કે મિત્ર, કાર્ય સંપન્ન કરીને વહેલો આવી જશે. જ્યાં સુધી તું પાછો નહીં ફરે ત્યાં સુધી મને તારી ચિંતા રહેશે. મને હવે આ ભવનમાં પણ કંઈ જામશે નહીં. આજથી હું સાવ એકલો પડી જઈશ. મારા મનને આનંદ આપનારી વીણા એ પણ તારી સાથે છે, અને વીણા દ્વારા આનંદ આપનારો તું એ પણ અત્યારે બહાર નીકળે છે. આજ સુધી તો હું માતા પિતાના વિયોગથી દુઃખી હતો, પણ હવે મને માતા પિતાની સાથે મિત્રનો વિયોગ પણ થયો. જો તું સત્વરે નહીં આવે તો હું
આ વિયોગ અગ્નિની અંદરમાં ક્યાં ભસ્મ થઈ જઈશ એ મને નથી ખબર. આ કેવી મૈત્રી! સંસાર આવા કેવા સંબંધોથી ક્યારે જોડાઈ જાય છે આપણો, એ ખરેખર આપણો પણ અનુભવ છે. આ કેટલું મુશ્કેલ છે. કેટલાક સંબંધો જીવનમાં સાવ અચાનક આવે અને એ એટલી બધી લાગણીઓ જન્માવી દે કે જે સમજતા આપણને પણ ન ખ્યાલ આવે કે આની શરૂઆત ક્યારથી થઈ હશે. અને ફક્ત લાગણીઓ જન્માવે એવું નહીં, એ લાગણીઓની સાથે આપણા આત્માનું જાણે જોડાણ થયું હોય એ રીતનું આકર્ષણ જન્મે. ઋષભદેવ ભગવાન, શ્રેયાંશ કુમાર, રાજીમતી, નેમિનાથ ભગવાન, ગૌતમ સ્વામી મહારાજ, વર્ધમાન સ્વામી ભગવાન અને આવા અઢળક દ્રષ્ટાંત શાસ્ત્રમાં કે જેની અંદરમાં આપણે એવું સમજી શકીએ છીએ કે જેને કળી શકાય ને તે સંબંધ હોય અને જેને કળી જ ન શકાય એ ઋણાનુબંધ હોય. અને ઋણાનુબંધની અંદરમાં બુદ્ધિનો ચમચો ક્યારેય ન ચલાવવો જોઈએ. મને એમની પ્રત્યે લાગણી તો થાય છે, પણ એ મારી લાગણીનો ફાયદો ઉપાડશે તો શું થશે, પહેલાં મને સમજવું જોઈએ, ચકાસવું જોઈએ. ઋણાનુબંધો આવું કંઈ જ ન થવા દે, એ સાહજિક રીતે આગળ વધારે. એવા સમયે જીવનું કર્તવ્ય એ છે કે જો એને અંદરનું સ્પંદન અડે છે ને તો આ સ્પંદન એ ખરેખર આત્મિક સંબંધો છે. જ્યાં આત્મિક સંબંધ છે ત્યાં મન કે બુદ્ધિ એને વચ્ચે ન લવાય. ઋણાનુબંધોનું જગત આખું અલગ છે. સામાન્ય લોક વ્યવહાર એ આ ઋણાનુબંધોને મૂર્ખતા જ મળશે. એ ઋણાનુબંધોને હંમેશા શંકાની નજરે જ જોશે. એ આપણું કર્તવ્ય છે કે આવા સ્પંદનવાળા સંબંધોને જીવનમાં ક્યારેય પોતાનાથી અળગા ન થવા દેવા. કારણ કે આ સંબંધો એ ભવાંતરની મૂડી છે. અહીંયા મહાનંદ જે રીતે ચાલ્યો જાય છે અને નીકળતા છેલ્લે કહેતો જાય છે કે મિત્ર, હું સત્વરે પાછો આવીશ. તમારા માતા પિતાનો ભેટો થઈ જશે એટલે એમને લઈને હું આ નગરીમાં તત્કાળ આવીશ, આપ નિશ્ચિંત રહેજો. અને મહાનંદે દક્ષિણ દિશા તરફ જવાનું શરૂ કર્યું. રત્નપાળ દુઃખી હૃદયે જ્યાં સુધી એમની દ્રષ્ટિમાં ગોચર થાય છે મહાનંદ, ત્યાં સુધી એને જોયે જ રાખે છે અને પોતાના ભવન તરફ અંતે પાછા વળે છે. અપૂર્વ મિત્રતા કોને કહેવાય એનું આ જ્વલંત દ્રષ્ટાંત હતું. બંને મિત્રો એકબીજા માટે પ્રાણ પાથરવા તૈયાર હતા. પોતાના મિત્રની આપત્તિને પોતાની આપત્તિ ગણીને મહાનંદ રત્નપાળના માતા પિતાને શોધવા વીણા લઈને નીકળી પડ્યો છે. જે સાચો મિત્ર હોય એ સર્વદા સ્વાર્થથી દૂર હોય છે. જો મૈત્રી ધર્મ સાચવવો હોય તો નિસ્વાર્થ બુદ્ધિ ધારણ કરવી જ પડે. નિસ્વાર્થ અને નિર્હેતુક મૈત્રી એ જ સાચી મૈત્રી છે. એ સિવાયની બધી મૈત્રી એ કૃત્રિમ મૈત્રી છે. અને કૃત્રિમ મૈત્રી હોય ત્યાં મન કદાચ પ્રસન્ન થઈ શકે, હૃદય એ ક્યારેય આનંદ નથી પામતો. શુદ્ધ મૈત્રીમાં જ આનંદ છે અને સુખ છે. આ સેતુ અને એના કારણે મહાનંદ વિદેશના કષ્ટો સહન કરવા તૈયાર થયા. હવે તો યાત્રા શરૂ થઈ. દક્ષિણ દિશા તરફ ઝડપભેર પગ ઉપડ્યા મહાનંદના. એક હાથમાં વીણા હતી. કોઈ ભાતું તો લીધું ન હતું, ન કોઈ દ્રવ્ય પણ સાથે લીધું હતું. કેમ? કારણ કે એમને એની કળા ઉપર અડગ શ્રદ્ધા હતી કે વીણા વાદનથી મને ભોજન પણ મળી જશે, વીણા વાદનથી મારા કામ પણ થઈ જશે. આ ખરી સાહસિકતા છે. આજે આપણે લોકો પૈસાના આધાર ઉપર જ જીવનને જે રીતે જોતા થઈ ગયા અને નહીં વૃત્તિના ગુલામ થઈ ગયા છે કે પૈસો નહીં હોય તો કાંઈ નહીં થાય, પૈસો નહીં હોય તો કાંઈ નહીં થાય, આ શિક્ષણ નહીં હોય તો છોકરાઓ મોટા થઈને કાંઈ નહીં કરી શકે. આ ગુલામીના કારણે, વૈચારિક મા બાપોની ગુલામીના કારણે બાળકમાં ક્યારેય સાહસિકતા પ્રગટી જ નથી શકતી. આપણી નજર સામે 25-50 વર્ષ પહેલાના દ્રષ્ટાંતો છે કે આપણા વડવાઓ બહારગામથી આવ્યા, ગામડામાંથી શહેરમાં, કંઈ ન હતું, એક ટંકનું ભોજન પણ હાથમાં હોય એટલી ક્ષમતા નહોતી, અને આજે એમ્પાયર ઊભું કરી દીધું છે. આપણને વિચાર જ નથી આવતો કે મારો દીકરો આવું કરી શકશે અથવા હું આવું કરી શકીશ. નહીં, આપણી નકારાત્મકતા અને આપણી આ વૃત્તિની ગુલામી એ સૌથી મોટું કારણ છે કે અત્યારની આખી પ્રજા માનસિક રીતે નપુંસક બની ગઈ છે, માનસિક રીતે નિસત્વશાળી જન્મી છે. એનામાં સાહસિકતા જ નથી. એને કંઈ પણ કરવું હોય તો એને કોઈક ને કોઈક આલંબન જોઈશે, કોઈક ને કોઈક સપોર્ટ જોઈશે.
ફ્રેન્ડ વગર આ કંટાળો આવે, મોબાઈલ વગર આ કંટાળો આવે, આ ન હોય તો સમજાય નહીં, ગૂગલ ન હોય તો ન સમજાય, AI ન હોય તો આ ન ખબર પડે, મેપ્સ વગર હું કોને પૂછવા જાઉં રસ્તામાં, અજાણ્યા ગામમાં કઈ રીતે જશું. સાહસિકતા નામનો તત્વ ખતમ થઈ ગયો ફક્ત આવી વૈચારિક ગુલામીના કારણે. આવા બધા દ્રષ્ટાંતો એ આપણને દેખાડે છે. શ્રીપાળ કુંવર નીકળી ગયેલા, કોઈ ચિંતા ન હતી, હાથમાં કંઈ લીધા વગર નીકળી ગયા. ઓલો યોગી એને કામ પત્યા પછીથી સોનું આપે છે તો કહે છે કે મારે ભાર નથી લઈ જવો ભાઈ, રાખ તારું સોનું તારી પાસે. આ સાહસિકતા છે અને આપણે એવા સાહસિક લોકોના વંશજો છીએ. બસ આવી સાહસિકતાનો વિચાર આપણા જીવનમાં કંઈક પ્રગટે, ખુમારી પ્રગટે કંઈક, એવી શુભ મંગલ ભાવના સાથે હવે આ મહાનંદનું શું થાય છે અને આ યાત્રા કઈ રીતે એમના માતા પિતાની દિશા તરફ એને લઈ જશે એ વાત માટે આવતીકાલે મળશું. જેના કંઈ પણ બોલે તો મિચ્છામિ દુક્કડમ. જય નમ, જય અતિ શાસન.